જય દ્વારકાધીશ, રામ રામ બધાને. કેમ છો બધા? મજામાં જશો તો આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે. આજે તમારો ભાઈ હાવ નવરો છે ને આજે તો આપણા પ્લાનની ધજ્જા ઉડાડી નાખી. ભાઈ આપણે પ્લાન કર્યો તો બહાર જવાનો અને તમારો ભાઈ મોડો ઉઠ્યો એટલે આજે જવાનું કેન્સલ થયું. તો વિડીયોમાં તમે આગળ જોડાઈને રહેજો. વિડીયોમાં આજે કંઈક નવું થવાનું છે. તો તમને વિડીયોમાં આજે આપણી ગાડી બતાવશું. આપણી પાસે કેટલી કેટલી ગાડી છે ને કઈ કઈ ગાડી રાખી છે આપણે. તો ભાઈ એક આપણી પાસે વેગેનાર છે, એક આ પડી છે જુપિટર, એક છે એક્ટિવા. આટલી ગાડી છે આપણી પાસે. આ મારો ભાણુબા છે, એને ક્રિકેટનો બહુ શોખ છે. આખો દિવસ ક્રિકેટ જ રમતો હોય મિત્રો. આપણે મસ્ત બધાનું ભોજન કરી લીધું અને હવે થોડીક વાર આપણે આરામ કરી લઈએ. સુઈ જવું ને હવે? થઈ ગયો હું મસ્ત ને ત્યાર. તો આપણે ઉઠી ગયા બપોરે અને હવે જવાનું હોય આપણે બહાર ફરવા માટે. તો વિડીયોમાં તમે જોડાઈને રહેજો. ક્યાં જઈએ એ આગળ વિડીયોમાં તમને ખબર પડી જાય. કન્ટિન્યુ કે થઈ ગયા બધા જવા માટે તૈયાર અને આપણે પણ હવે બેસી જઈએ ગાડીમાં. કા તમે નહીં આવો વ્લોગમાં? આવશો ને? વ્લોગમાં લેવાનું ના પડે ભાઈ. વ્લોગમાં હું નહીં આવું. હું તો વ્લોગમાં લઈ કરતા હોય આપણે ફોટા નથી પડી. તમને ફોટા પાડવાની ના પડે. હું આવી ગયો દીવ આજે સ્પેશિયલ ફોટા પાડવા. ફોટા કેના પાડવાના છે બતાવું તમને. આ બેનના ફોટા પાડવાના છે આજે આપણે. ઇન્સ્ટાગ્રામમાં મિત્રોની આઈડી આપું, તમે ફોલો કરી આવજો અને બધા ફોટાને લાઈક કરી આવજો. તો દીવમાં તમારો ભાઈ એક એવા લોકેશન ઉપર આવી ગયો જે ઓછા લોકોને ખબર હોય છે. બહારના જે લોકો આવે છે ને નથી ખબર હોતી આ લોકેશન નહીં. તો તમે નાગવા બીચ આવો મિત્રો તો એની પાછળ જ એક લોકેશન છે એ બહુ મસ્ત લોકેશન છે. હું તમને વ્યૂ બતાવું, એકવાર તમે વ્યૂ જોઈ લો. અહીંયા મિત્રો બહુ ઓછી પબ્લિક હોય છે તો તમને વિડીયો અને ફોટોગ્રાફી કરવાની બહુ મજા આવશે. તો એકવાર જરૂર અહીંયા આવજો મિત્રો. જો અહીંયા અમારે બેન ફોટોશૂટ કરે છે સ્પેશિયલ. અમુક લોકો ભાઈ મને કહે તું વ્લોગ ઉતારતા શરમાતો નથી. હવે ભાઈ એમાં હું શરમ આવે. અત્યારે અમે ઉતારીએ વિડીયો શૂટ. તમારે પણ આવો ઉતારવો હોય તો મારો કોન્ટેક્ટ કરજો. શોખ આવશે આપણો વિડીયો મેં બનાવ્યો. કમ્પ્લીટ ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરવાનું છે ને. કરી દીધો. ઇન્સ્ટાગ્રામની આઈડી આપવું, નીચે જોઈ આવજો વિડીયો. સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. મિત્રો દીવમાં આ લોકેશન ઉપર અત્યારે હું ઊભો છું. અગ્નિપંથ મૂવી આપણે અહીંયા શૂટ થયું હતું. અજય દેવગનનું જે અગ્નિપંથ. તમારે સનસેટ પોઈન્ટના વિડીયો અને ફોટોગ્રાફી કરવું હોય તો આ લોકેશન ઉપર આવવાનું ભૂલતા નહીં. તો આજનો આપણો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો એ જણાવવાનું ભૂલતા નહીં. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો વિડીયોને અને શેર કરી દેજો. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ જણાવજો અને મળીએ આપણે એક નવા વિડીયોની અંદર. જય દ્વારકાધીશ.